નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો શહેરથી ગામ સુધી ખાસ બુલેટિન મંતવ્ય ન્યૂઝનું। ત્યારે મહત્વના સમાચાર પર નજર કરીએ। 216 તાલુકામાં વરસાદ વરસ્યો છે। રાજ્યના 216 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધુ 10.43 ઇંચ વરસાદ પડ્યો છે। તાપીના વાલોદમાં 4.21 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો વલસાડના કપરાડામાં 4.9 ઇંચ વરસાદ પડ્યો છે। તાપીના વ્યારામાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના વાવમાં 3.82 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વલસાડમાં 3.7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 13 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। તો રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। 30 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો 89 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો રાજ્યના 216 તાલુકામાં વરસાદી માહોલ જામેલો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત વરસાદી માહોલ વચ્ચે નદી તળાવો સહિત ડેમો ઓવરફ્લો થયા છે। ત્યારે રાજકોટમાં ભાદરેક ડેમની સપાટીમાં વધારો થયો છે। અરવલ્લીના માસુમ ડેમમાં નવા નીરની આવક નોંધાતા 4 ગેટ ખોલવામાં આવ્યા છે। તો તેમજ શામળાજીનો મેશો ડેમ ઓવરફ્લો થતા નદી કાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે। મહેસાણાના ધરોઈ ડેમનો રમણીય આકાશી નજારો સામે આવ્યો છે। જો કે વલસાડના મધુબન ડેમમાં પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે જોવા મળી હતી। બનાસકાંઠાના દાંતીવાડા ડેમ વહીવટી તંત્ર દ્વારા અગાઉથી નદી કાંઠાના ગામોને એલર્ટ જારી કરાયા છે। ખેડાની સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ધારાસભ્ય કલ્પેશ પરમારે લોકોને ગામ છોડી દેવા અપીલ કરી હતી। જેમાં રસિકપુરા, પથાપુરા અને કલોલી ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। તેમજ પોલીસ તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે હરિયાણા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગામના લોકોને આશરો આપવામાં આવ્યો છે। અમદાવાદમાં સતત વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। જ્યારે કાંકરિયા તળાવ પણ છલોછલ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં શનિવાર રાતથી શરૂ થયેલો વરસાદ હજી પણ વરસી રહ્યો છે। ત્યારે આજે રવિવારે પણ વરસાદનું જોર સતત યથાવત જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે કાંકરિયા તળાવ પણ છલોછલ ભરાતા અનોખો નજારો જોવા મળ્યો છે। સાબરમતી નદીમાં પાણી ભરાતા નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાલનો વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના લોકો તળાવ જોવા આવી રહ્યા છે અને સતત પાણી વધી રહ્યું છે કાંકરિયામાં અને એનો માહોલ જોવા માટે લોકો આવી રહ્યા છે। કઈ કઈ જગ્યાથી લોકો આ જોવા આવતા હોય છે? રાજકોટથી, ભાવનગરથી, અમદાવાદના લોકો, પછી જામનગરથી, આજે સવારે બધા બહારથી બહુ ઘણા લોકો આવ્યા હતા। અત્યાર સુધીમાં કેટલા લોકો આવી ચૂક્યા? 50 થી 60 લોકો આવી ચૂક્યા છે માહોલ જોવા માટે ખાલી। કાંકરિયા તળાવ છલોછલ ભરાતા અનોખો નજારો જોવા મળી રહ્યો છે। ત્યારે સાથે સાથે લોકો ગ્લાસ બ્રિજ પર ચડીને આખો વ્યૂ માણતા જોવા મળી રહ્યા છે। માત્ર અમદાવાદના નાગરિક જ નહીં પરંતુ ભાવનગર, રાજકોટ જેવા શહેરોમાંથી પણ લોકો કાંકરિયા તળાવનો નજારો માણવા ખાસ આવ્યા છે।
હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને અમદાવાદના વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદ છે તે વરસી રહ્યો છે. ગઈકાલ મોડી રાતેથી વરસાદ છે તે વરસી રહ્યો છે. હાલ જોઈ શકો છો કે અમદાવાદમાં આવેલા કાંકરિયા વિસ્તારમાં કઈ રીતે વ્યૂ છે તમને જોવા મળી રહ્યા છે. સાથે કહી શકાય કે સવારથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે ને અમદાવાદના કાંકરિયા તળાવ જે છે તે પણ પાણીથી ભરાયું છે. અલગ અલગ જગ્યાથી લોકો જે છે ત્યાં વ્યૂ જોવા આવતા હોય છે. સાથે કહી શકાય કે રાજકોટ છે, ભાવનગર છે, ત્યાંથી લોકો જે છે ત્યાં વ્યૂ જોવા આવતા હોય છે, કારણ કે અહીંયાથી આખું કાંકરિયા જે છે તે દેખાય છે ને વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલ થી વરસાદ છે તે વરસી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે અમદાવાદનું કાંકરિયા જે છે તે પણ છલોછલ પાણી જે છે તે ભરાયું છે. રિવરફ્રન્ટની જ્યારે વાત કરીએ તો રિવરફ્રન્ટ પર પણ સાબરમતી નદી જે છે તે ભરાઈ છે. સાથે કહી શકાય કે જે રીતે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે લોકો જે છે તે અલગ અલગ વિસ્તારોમાંથી જોવા છે તે આવતા હોય છે. કેમેરામેન બીપી નમીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કચ્છના ભચાઉમાં સાર્વત્રિક વરસાદ થતા બડિયા તળાવના વધામણા કરવામાં આવ્યા હતા. ભચાઉનું ઐતિહાસિક બડિયા તળાવ ઓગની જતા ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડના વરદ હસ્તે તળાવના વધામણા કરાયા હતા. ત્યારે આ પ્રસંગે ભાજપના શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક, ગ્રામજનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તાપી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વ્યારા અને કુકરમુંડા તાલુકામાં વરસાદને કારણે ખેતરો જળમગ્ન થઈ ગયા છે. કુકરમુંડામાં તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનો ઊભો પાક પાણીમાં ગરકાવ થયો હતો. વ્યારાના જયસિંહપુરા નજીક ખેતરોમાં કોતના પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત થયા હતા. 25 લાખની કિંમતની સુરક્ષા દિવાલ હોવા છતાં ગામમાં પાણી ઘૂસતા લોકોએ તંત્ર પર સવાલ ઉઠાવ્યા. પાટણના સાંતલપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી લોદરા ગામ નજીક તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ સુઈ ગામ તરફ જવાના માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બ્લોક થયો હતો. રસ્તો બ્લોક થતા તંત્રએ ઘટનાસ્થળ પર પહોંચીને માર્ગ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી હતી. દાહોદ જિલ્લામાં મોડી રાત્રેથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે દાહોદથી ચિત્તોડગઢને જોડતા હાઈવે પર વરસાદી પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે. પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોઈએ આ વિગતવાર અહેવાલ. આ તમે દેખી રહ્યા છે, આ 5 કિલો ભરાયું છે, તમે દેખી રહ્યા છે. लगभग 5-6 इंच पानी गाड़ी में आ गया था. अभी हमने 2 घंटे से पानी निकाला है गाड़ी में से. ડુપ્લિકેટ ગટર બનાવી ને આ લોકો અધિકારી જતા રહ્યા. દાહોદ જિલ્લામાં મોડી રાતથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે દાહોદથી ચિત્તોડગઢને જોડતા હાઈવે દેપાડા ગામના ભાગમાં પાણી ભરાઈ ગયું છે. જ્યારથી હાઈવે બન્યો ત્યારથી ઘૂંટણસમા પાણી ચોમાસામાં ભરાઈ જાય છે. ભારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષોથી તમે નાળો બનાવો કે ઘર નાળો બનાવો, ગમે બનાવો કે બ્રિજ બનાવો, એ અમારી સમસ્યા છે. કેમ કે આજે અમારા બી નુકસાન, ખેડૂતોનું નુકસાન છે અને ગાડીઓનું નુકસાન છે. આ તમે દેખી રહ્યા છે, આ 5 કિલો ભરાયું છે, તમે દેખી રહ્યા છે. गाड़ी मेरी यहाँ लिमड़ी बाईपास में पानी भरे होने की वजह से गाड़ी क्या अचानक बंद हुई तो और धुआं वगैरह निकलने लगा गाड़ी में. गाड़ी से उतर के हमने वायर वगैरह निकाले और गाड़ी डूब भी गई थी. लगभग 5-6 इंच पानी गाड़ी में आ गया था. अभी हमने 2 घंटे से पानी निकाला है गाड़ी में से और कोई सुविधा नहीं है यहाँ पे. टोल वगैरह तो दे रहे हैं लेकिन सुविधा पूरी नहीं मिल रही. વર્ષોથી આ રોડ પર જ્યારથી આ રોડ બન્યો ત્યારની કન્ડિશન આવી નવી છે. દર વખતે પાણી ભરાય છે આ રોડ પર અને યોગ્ય ગટર બનતી નથી. એના કારણે ગટરમાં પાણી, નાની ગટર બનાવી, ડુપ્લિકેટ ગટર બનાવી ને આ લોકો અધિકારી જતા રહ્યા. અને આ હમણાં ખેડૂતોને કેટલી પરિસ્થિતિ વેઠવી પડે છે. ખેતરમાં પાણી ભરાય, આ ગટરમાં યોગ્ય નિકાલ થાય અને નદીમાં પાણી જાય તો આ વધુ થાય. અને કેટલા બાઇક વાળા અહીં પડી ગયા છે સવારથી માટે. સ્થાનિકો ખેડૂતોને પણ આ પાણી ભરાઈ જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે પાણીનો કોઈ ચોક્કસ નિકાલ ન હોવાથી પાણી તેમના ખેતરોમાં ભરાઈ જાય છે, જેથી પાકને પણ નુકસાન થાય છે.
સ્થાનિક ડેપ્યુટી સરપંચને પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પણ હાઈવે ઓથોરિટી દ્વારા કે પછી વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ચિત્તોડગઢથી દાહોદ જતો માર્ગ જે છે તે આગળ બંધ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે અહીં આગળ આવવા જવામાં પણ તકલીફ પડી છે. જે અહીં આગળ ઘણા સમયથી અહીં આગળ રજૂઆત કરવામાં આવે છે, પણ આજ સુધી પણ આનો કંઈ નિકાલ કરવામાં આવ્યો નથી. અને આની અંદર જે સવારથી વરસાદના કારણે અહીં આગળ 2 થી 3 જણા પડી પણ ગયા છે અને તેની અંદર જે ગાડી જે જતી હોય તે અહીં આગળ પણ 2 ગાડી બગડી જતા લોકોને પોતાના ખર્ચે ક્રેન બોલાવવાની જે જરૂરત પડી છે. અને આની અંદર કહી શકાય કે જે તંત્ર દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે, પણ આજ સુધી પણ તંત્ર દ્વારા કોઈ પણ રીતનું કાર્યવાહી કરવામાં આવી નથી. અને અહીં આગળ ખાડા તો હતા જ, પણ હવે આ તો એક જાતનું પાણી પણ ભરાઈ જવાનું સમસ્યા થઈ રહી છે. ત્યારે ત્યાં આગળ તમે જોઈ શકાય કે જે ટોલ ટેક્સ આવેલો છે તેને પણ ઉઘરાવવામાં આવે છે, પણ ટોલ ટેક્સ દ્વારા પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. મંતવ્ય ન્યૂઝ સાથે પ્રથમ ચૌહાણ, ઝાલોદ. તો ભારે વરસાદને કારણે મોરબીનો મચ્છુ ડેમ ઓવરફ્લો થયો છે. તો મોરબીથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ભારે વરસાદને કારણે વાંકાનેરનો જળ સ્ત્રોત ગણાતો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો છે. મચ્છુ 1 ડેમ છલકાતા પંથકમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો જાલસીકા પાસે આવેલ મચ્છુ 1 ડેમનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રીફળ ચુંદડી પધરાવી નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે. તો ધસમસતા નીર નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તો મોરબીથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વાંકાનેરનો જળસ્ત્રોત ગણાતો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો છે. મચ્છુ 1 ડેમ છલકાતા પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મારું નામ મકવાણા ચતુરભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ. આજરોજ અહીંયા કેસરીદેવસિંહ ઝાલા આપણા રાજ્યસભાના માન્ય સાંસદ દ્વારા આયોજિત આ મચ્છુ ડેમ જે છે એ ઉપરવાસમાં અને સર્વત્ર વધુ વરસાદ થવાથી આજરોજ ડેમ જે છે ઓવરફ્લો થયો છે, એમના વધામણા કરવા માટે થઈ અને સંગઠન, તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સદસ્યશ્રી, પ્રમુખશ્રી અને શહેર સંગઠનના મહામંત્રી, પ્રમુખશ્રી અને સંગઠનના વિવિધ હોદ્દેદારો બધા અહીંયા પધાર્યા છે. રોલિંગ. વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા આજરોજ મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થવાથી મહારાજ સાહેબ કેસરીદેવસિંહ સાંસદશ્રીના આગેવાની સાનિધ્યમાં આજે એમના વધામણા કરવા માટે અહીં વાંકાનેર શહેર તથા તાલુકાના તમામ કાર્યકર્તાઓ તથા વાંકાનેર ગામડામાંથી આવેલ પબ્લિક વધારેલ છે. આ ડેમમાં સૌની યોજના સાથે લિંક કરેલ છે. મચ્છુ 1. હલો, રોલિંગ. સુરેશભાઈ પ્રજાપતિ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ. આજે વાંકાનેર શહેર અને તાલુકા ભાજપના સંગઠન દ્વારા મહારાજા શ્રી કેસરીદેવસિંહ ઝાલા જે રાજ્યસભાના સાંસદ છે એમના માર્ગદર્શન નીચે આજે આ ડેમના ઓવરફ્લો થતાં વધામણા કરવા માટે આજે સંગઠનના બધા લોકો આવ્યા છીએ. અને આ ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર વાંકાનેર શહેર અને પંથકને બહુ ખુશીની લહેર છવાઈ ગઈ છે. સતત આ 10મી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમની અંદર એક વાત એવી પણ છે કે અમરસિંહજી બાપુએ જ્યારે ડેમ બનાવ્યો ને ત્યારે એકોએક પથ્થરને પાણીમાં બોળી અને રાત્રે બોળીને સવારમાં સુકાય અને એ પથ્થરે પાણી ન પીધું. નો જળસ્ત્રોત ઝાલસીકા પાસે આવેલ મચ્છુ 1 ડેમ આજરોજ ઓવરફ્લો થતા સમગ્ર વાંકાનેર પંથકમાં ખુશીની લહેર છવાઈ હતી. ત્યારે આજરોજ વાંકાનેરના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર તાલુકા ભાજપ સંગઠન દ્વારા તાલુકા પંચાયત ચેરમેન દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ ડેમના ભૂતકાળ વિશે જો વાત કરવામાં આવે તો 1941ના અરસામાં વાંકાનેરના રાજવી સર અમરસિંહજીના હસ્તે આ ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને લોકવાયકા મુજબ આ ડેમના નિર્માણ સમયે શીશુ પીગળાવીને મજબૂત બાંધકામ આ ડેમનું એ સમયમાં સર રાજવી અમરસિંહજીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે વાંકાનેરનો જળસ્ત્રોત મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થતા સમગ્ર વાંકાનેર પંથકમાં ખુશીની લહેર છવાઈ છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. ખેડા ધોળકા હાઈવે પર સાબરમતી બ્રિજ પર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડા ધોળકા હાઈવે પર સાબરમતી બ્રિજ પર પૂરની સ્થિતિ સર્જાઈ છે. ધરોઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાયું છે.
તો નદીમાં પાણીની સ્થિતિ વધશે તો પૂરની મોટી સંભાવના જોવા મળી રહી છે। ત્યારે અગાઉ ખેડાના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ફરી એકવાર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રસિકપુરા, પથાપુરા, કલોલી ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, તો ખેડા ધોળકાના આસપાસના ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે। ઉપરવાસના ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। ત્યારે સાબરમતીની વાત કરીએ, સાબરમતીના જે પાણી છે ખેડા જિલ્લા અને ખેડા જિલ્લાના જે રસિકપુરા ગામથી ધોળકાને જોડતો આ બ્રિજ છે, આ બ્રિજની નીચે જે પાણી વહી રહ્યું છે તે સાબરમતીનું છે। 1 લાખ ક્યુએક્સ પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે રસિકપુરા ગામની, પેથાપુરા ગામની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। અહીંના જે સ્થાનિકો છે એમની સાથે આપણે ખાસ વાતચીત કરીશું। તમે ક્યાંના છો વડીલને શું નામ છે? રસિકપુરાનો છું, પટેલ સુભાષભાઈ ઉમેશભાઈ પટેલ। અને અહીંયા અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે। આ બીજી વખત પાણી આવ્યું 10 દિવસની અંદર। આ સરકાર શું કરે છે એ સમજણ પડતી નહીં। મને એવું લાગે છે કે આ વિસાવદર વાળી થશે એવું મને હવે ચિત્ર દેખાય છે। અહીં ગામના ભરવાડ, ઠાકોર, પટેલો, ગાડીઓ બધી જતી રહી, કઈ ઘાસચારો રહ્યું નહીં, અને કોઈ તંત્ર આવીને જતા રહેશે અને 5-5 હજાર રૂપિયા આલવાના કીધા, એમાં કેટલો કકરાટ કર્યો છે। એટલે મને એવું લાગે છે કે આ વિસાવદર વાળી થવાની છે। વિસાવદર વાળી થવાની છે, જેને કારણે અત્યારે રસિકપુરાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। અહીંના જે સ્થાનિકો છે તેમનો આક્ષેપ છે કે તંત્ર તેમની સામે કોઈ પણ પ્રકારનું કાર્યવાહી કરી નથી રહ્યું। ગામમાં કોઈ પણ પરિસ્થિતિ અત્યારે વિશાળ પરિસ્થિતિ લાગી રહી છે। જે અત્યારે જે કલેક્ટર સાહેબ પણ આવ્યા હશે, જિલ્લા વહીવટી તંત્ર પણ આવ્યું હશે, તેમણે શું વ્યવસ્થાઓ તમારા એ લોકો આવે છે અને આશ્વાસન આલે છે, અને જે કાલ રાત્રે માણસો લઈ ગયા છે એ બરોબર છે, પણ અમારે ખાવું શું, અહીંયા આગળ ખવડાવવું શું ઢોરને, અમને એ સમજણ નહીં પડતી। આ 15 દાડા અંબાલાલ પટેલ એવું કે છે કે પાણી આવે છે, તારી હવે શું લેવા જગ મારવા જાલી રાખે છે, અહીં પબ્લિક મરી જાય છે, એટલે અહીં વિસાવદર વાળી થવાની છે। તો ખાસ કરીને સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર હજુ અમારા સામે કોઈ પણ પ્રકારથી જોઈ નથી રહ્યું, અને પરંતુ જે તેમના જે ઢોર ઢાંખર છે તે રસ્તા ઉપર આવી ગયા છે। અને ખાસ કરીને જો વાત કરીએ તો જો તમારા જે ઢોર ઢાંખર છે તેમને પશુપાલકોને અત્યારે કેવી તકલીફ પડી રહી છે? અત્યારે બહુ મોટામાં મોટી તકલીફ પડી રહી છે। પશુપાલકને ખાવા જ કઈ નથી, માણસને હવે ખાવા ઘર વખરીથી ગઈ વખતે જતી રહી છે, તો પશુપાલકને કઈથી ખાવા હોય? ચારે બાજુ નરું પાણી જ છે, પાણી સિવાય કોઈ વસ્તુ જ નથી। તમારા જે ઘરો છે તે અત્યારે હજુ પાણી વધવાની સંભાવના વર્તાઈ રહી છે, ત્યારે કેવી પરિસ્થિતિ, પૂરનું નિર્માણ પણ થઈ શકે છે, તમારી કેવી સ્થિતિ થઈ શકે છે અત્યારે પૂરનું નિર્માણ થાય તો ઘરમાં પાણી ઘરી જ જાય, એમાં કોઈ ગઈ વખતે ઘરી ગયું હતું અને આખરે 100% ઘરી જ જવાનું છે। એટલે અમે તો બધા રોડ ઉપર જ આવી ગયેલા છીએ, ગાયો ને ભેંસો લઈને, બરાબર। અને ગામમાં તો ઘરમાં તો કોઈ રહેવાની જગ્યા જ નથી, પાણી આવી જાય એટલે ચારે બાજુ પાણી જ છે। ખેતરોમાં, તમારા ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, તમે અનાજ પાક્યું આવ્યું છે, તેને કેટલું વ્યાપક નુકસાન લાગી રહ્યું? ખેતીમાં તો બહુ મોટામાં મોટું નુકસાન છે। ખેડૂતને ખેતી બધી બરબાદ જ થઈ જાય છે, કોઈ જગ્યા ખાલી નથી રહી, ચારે બાજુ પાણી જ છે। પાણી સિવાય પાણીમાં તો કઈ થાય જ નહીં। તો ખાસ કરીને ખેતીમાં વ્યાપક નુકસાન પણ અત્યારે વર્તાઈ રહ્યું છે। ખેડા જિલ્લામાં પૂરની પરિસ્થિતિ છે, ત્યારે હજુ પણ સાબરમતીમાં પાણી છોડવાની પરિસ્થિતિ વર્તાઈ રહી છે। તો ખાસ કરીને એના જે સ્થાનિક છે તેમને પૂછીશું, જે અત્યારે જો તમારે જો રસિકપુરાની આ ગંભીર પરિસ્થિતિ છે, હજુ પણ પાણી વધુ છોડવાની સંભાવના વર્તાઈ રહી છે, તો તંત્ર દ્વારા કેવી વ્યવસ્થાઓ કરવામાં આવે? વ્યવસ્થામાં તો એવું છે, કાલે સાંજે બધાને અહીંથી લઈ ગયા હરિયાળા ગુરુપુર, પણ સાહેબ એવું છે કે જઈ ફેરા જે પાણી આવ્યું હજુ એનો માર લોકો પબ્લિક સહન કરી શક્યું નથી। કે જેના ઘઉં, ચોખા, અનાજ બધું હતું બધું બગડી ગયું। જેના ગાયો ભેંસો વાળા છે તેના અહીંના સ્થાનિક એમએલએ, ટીડીઓ સાહેબ, મામલતદાર બધા એવું કહેતા હતા કે બધા માટે ગંઠાની ગાડીઓ આવે છે, તેનું કોઈ વસ્તુ રિઝલ્ટ આવ્યું નથી હજુ। અને હવે વેચાતા ગંઠા લાયા એ બી હવે પાણી આવે એટલે બધું પાણીમાં વિનાશ થઈ જશે, બરાબર। તો પશુને શું ખવડાવે, ઘરમાં એમને એ લોકો શું ખાય? આ તકલીફ મોટી સમસ્યા છે એમ, જે પશુની તો મોટી સમસ્યા છે એમ।
તો ખાસ કરીને અત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની હજુ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમના પશુઓ જે છે રસ્તા ઉપર આવી ગયા છે, તેમને ખાવા માટે પણ અત્યારે વ્યવસ્થા કરવામાં આવી નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને જો પૂરની પરિસ્થિતિ હજુ પણ વધુ પાણી છોડવામાં આવે તો પૂરની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે. રસિકપુરા ગામમાં, પેથાપુરા ગામમાં પાણી જ્યારે ઘૂસી જવાના સંભાવના વર્તાઈ રહી છે, ત્યારે સ્થાનિક લોકોની જે ચિંતાની જે પરિસ્થિતિ છે તે અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે ખેડા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. આજ હું જે બ્રિજ ઉપર ઊભો છું તે રસિકપુરાને ધોળકાને જોડતો આ બ્રિજ છે, જેમાં અત્યારે 1 લાખ ક્યુએક્સ પાણી અત્યારે છોડવામાં આવ્યું છે, જેને કારણે રસિકપુરાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો આ નદીનું જો પાણી અત્યારે 340 મીટર છે, જો વધુ પાણી છોડવામાં આવે તો રસિકપુરા અને આસપાસના જે પેથાપુરાના જે ગામો છે તેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે તેવી હાલ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ ખાસ કરીને જો વાત કરીએ વહીવટી તંત્રની, તો વહીવટી તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે. અને ખાસ કરીને જો વહીવટી તંત્ર દ્વારા અત્યારે સ્થાનિકો જે રસિકપુરાના, પેથાપુરાના જે ગામડાઓના જે સ્થાનિકો છે તેમનું સ્થળાંતર ગુરુકુળ હરિયાળા ખાતે કરવામાં આવ્યું છે અને તેમને સ્થળાંતર કરી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્થાનિક જે ધારાસભ્ય છે તે પણ અત્યારે એલર્ટ મોડ પર છે અને પોલીસ તંત્ર પણ અત્યારે ખેડા જિલ્લાનું એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે. જો હજુ બી વધુ પાણી છોડવામાં આવશે તો આ પરિસ્થિતિનું નિર્માણ કંઈક અલગ જ થશે. અને જો પરિસ્થિતિનું આ નિર્માણ જો વધુ પાણી છોડવામાં આવશે તો ગામડાઓમાં આ પાણી પ્રવેશશે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં મહેસાણાના નણુ ગામે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. તો વધુ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. કેરાલુના નણુ ગામે ગમખ્વાર ઘટના ઘટી. વીજ શોક લાગતા પરપ્રાંતીય મહિલાનું મોત નીપજ્યું છે. તો જીબીના તૂટેલ વીજવાયરના સંપર્કમાં આ મહિલા આવી હતી અને આ અકસ્માત સર્જાયો છે. તો રમીબેન કાળાભાઈ નામની મહિલાનું મોત નીપજ્યું છે. તો રસ્તા પરથી પસાર થતી મહિલાનો તૂટેલા વીજ તારે આખરે ભોગ લીધો છે. ભરૂચના આમોદમાં ખાડા રાજ યથાવત જોવા મળી રહ્યું છે. ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ભરૂચના આમોદમાં ખાડા રાજ યથાવત છે, જ્યાં ખાડા રાજ હજી પણ યથાવત જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાઈવે નંબર 64 અતિ બિસ્મારક હાલતમાં છે. વાહન ચાલકો માટે આ રસ્તો હવે જીવલેણ સાબિત થશે. ત્યારે શું કોઈનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર, તેવા અનેકો સવાલ તંત્ર પર ઉભા થઈ રહ્યા છે. જેસીબીની મદદથી મહામહેનતે કાર બહાર કાઢવામાં આવી છે. તો કચ્છના મુન્દ્રામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં કચ્છના મુન્દ્રાના એક ગામમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. મુન્દ્રાના વવાર ગામે આ ઘટના ઘટી છે. જૂની કૌટુંબિક અદાવતમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. તો વવાર ગામના ચોકમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સસરાએ જમાઈ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઇજાગ્રસ્ત ભીમારામ ગઢવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.